જો મિત્રો આપણે 11મા ધોરણના 7મા પાઠમાં બીજા યુનિટનું ત્રીજું અને છેલ્લું પ્રકરણ છે. 5મું અને 6ઠું પ્રકરણ આપણે જોયું, વનસ્પતિની બાહ્યકાર વિદ્યા 5મું અને અંતર્ગત રચના 6ઠું. 7મા પ્રકરણમાં આપણે અગાઉ વાત કરી એમ બે પૃષ્ઠવંશી પ્રાણી વંદો અળસિયું અને પૃષ્ઠવંશી પ્રાણી દેડકો, આટલું આપણે જોવાનું છે. એમાંથી આપણે દેડકાના વિવિધ તંત્રોનો અભ્યાસ કર્યો. હવે એના પછી આપણે અળસિયાની વાત શરૂ કરેલી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે અળસિયું છે એની બાહ્ય રચના કઈ પ્રકારની હોય અને એનું પાચન તંત્ર છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે એવું જોયું કે અળસિયાનું પાચન તંત્ર એકદમ સરળ છે, જેમાં 1 થી 3માં એની મુખ ગુહા હોય. પછી ચોથા નંબરના અળસિયાના ખંડની અંદર કંઠનળી હોય, એક જ ખંડની ટૂંકી કંઠનળી. 5, 6, 7 ખંડમાં એની ટૂંકી અન્નનળી હોય અને 8મા ખંડની અંદર પેશણી હોય. અળસિયું કે જેનો મુખ્ય ખોરાક જમીન છે, એ જમીનને દળવા, ભરવા, ભૂકો કરવા માટે જે રચના છે કાઇટિનના 6 દાંત જેવી રચના, એ પેશણી હોય. પછી 9 થી 14 ખંડ સુધી, એ 9 થી 14 ખંડ સુધી જઠર અથવા તો જઠરનું ઇક્વિવેલન્ટ, એને સમકક્ષ એવું અવયવ, એને અન્ન સંગ્રહાશય કહેવાય, એ આવેલું હોય. અને પછી 15મા ખંડથી છેક છેલ્લા ખંડ સુધી અળસિયામાં આપણે જોયું હતું કે લગભગ 100 થી 120 કુલ ખંડો હોય. તો 15મા ખંડથી છેક છેલ્લા ખંડ સુધી જે હોય એને આપણે કહીએ છીએ પાચન માર્ગ નલિકામય આંતરડું. એમાંય જે 26મો ખંડ છે, એ 26મા ખંડમાં પાર્શ્વ બાજુએ 2 અધ્યાંત્રો જોવા મળે, જે સહાયક ઉત્પાચક ગ્રંથિની ગરજ સારે છે એવું કહેવાય. એ સિવાય 26મા ખંડથી તે પાચન માર્ગમાં પૃષ્ઠ બાજુએ પ્રવર્ધો અંદરની બાજુ લટકતો જોવા મળે. તો પાચન માર્ગમાં પોલાણની અંદરની બાજુએ લટકતો જે પ્રવર્ધ છે એને કહેવાય ભિત્તિભંજ. અને એ 95મા ખંડ સુધી હોય. તો 26 થી 95મા ખંડમાં પૃષ્ઠ બાજુએ અંદરની બાજુએ જોવા મળતો જે આ પ્રવર્ધ છે એને કહેવાય ભિત્તિભંજ, જે પાચન અને શોષણની સપાટી વધારવાનું કામ કરે છે. એના આધારે આખો પાચન માર્ગ છે એ આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. 1 થી જે 25 ખંડ છે એને કહેવાય પૂર્વ ભિત્તિભંજવાળો પાચન માર્ગ. 25 થી 95 ખંડ છે, 26 થી 95 ખંડ, એને કહેવાય ભિત્તિભંજવાળો પાચન માર્ગનો વિસ્તાર. 96 થી છેલ્લા ખંડ સુધીનો પાચન માર્ગ એને કહેવાય પશ્ચ ભિત્તિભંજ. જેમ આપણે અળસિયામાં જે એના 14, 15, 16 એવા 3 ખંડમાં જે વલયિકા છે એના આધારે આપણે બાહ્ય દ્રષ્ટિએ 3 ભાગ પાડીએ છીએ: પૂર્વ વલયિકા, વલયિકા અને પશ્ચ વલયિકા વિસ્તાર. એમાં પાચન માર્ગને પણ આપણે આવા 3 ભાગમાં વહેંચીએ છીએ: પૂર્વ ભિત્તિભંજ, ભિત્તિભંજ અને પશ્ચ ભિત્તિભંજ. આ વાત આપણે એમાં શીખ્યા હતા. આજે આગળ આપણે જોઈએ છીએ અળસિયાનું પ્રજનન તંત્ર. આપણે અળસિયાની બાહ્ય રચનામાં સમજાતા કે અળસિયું છે એ ઉભયલિંગી પ્રાણી છે અથવા દ્વિલિંગી પ્રાણી છે. કારણ કે બાહ્ય રચનામાં આપણે જોયું હતું કે એના 14મા ખંડની મધ્યમાં વક્ષ બાજુએ, નીચેની બાજુએ 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુએ એક માદા જનન છિદ્ર ખુલે છે, જેમાંથી અંડકોષનો ત્યાગ કરે અળસિયું. અને એના 18મા ખંડની વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નર જનન છિદ્ર આવેલા. વક્ષ એટલે નીચે, પાર્શ્વ એટલે બે તરફ. એટલે વક્ષ પાર્શ્વ બાજુ 18મા ખંડમાં એક જોડ 2 નર જનન છિદ્રો આપણને જોવા મળે. એનો મતલબ જેમાં શુક્રકોષનો નિકાલ થાય કે અળસિયામાં શુક્રપિંડ, અંડપિંડ બંને હોવા જોઈએ. એટલે એ દ્રષ્ટિએ અળસિયું છે એને નર પણ ના કહેવાય, માદા પણ ના કહેવાય. બંને પ્રજનન પિંડો, નર પ્રજનન પિંડ તરીકે શુક્રપિંડ અને માદા પ્રજનન પિંડ તરીકે અંડપિંડ એક જ અળસિયામાં છે. તો જ તેમાંથી શુક્ર અને અંડકોષના નિકાલ કરતા આપણને આવા માદા અને એક જોડ નર જનન છિદ્ર જોવા મળે. તો એ દ્રષ્ટિકોણથી અળસિયું છે એ ઉભયલિંગી છે. એટલે અહીંયા આપણે એક જ અળસિયાની અંદર બંને પ્રજનન તંત્રો છે બતાવી શકશું. મેં તમને સરળ સમજાવેલું અને આગળ લેક્ચરમાં કે અળસિયાને યાદ રાખવું, કે અળસિયાને સમજવું એટલે ખાસ તો એના વિવિધ ખંડો છે ને, એ ખંડ નંબર આપણે યાદ હોવા જોઈએ. કયા ખંડ નંબરમાં કયા તંત્રનો કયો ભાગ ગોઠવાયેલો છે. અહીંયા પણ આપણે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે કે એની અંદર શુક્રપિંડ, અંડપિંડ છે, કયા ખંડમાં છે, અંડવાહિની, શુક્રવાહિની કયા ખંડમાં છે, એ કયા ખંડમાં બહારની બાજુએ ખુલે છે વગેરે. અહીંયા પણ અળસિયામાં ખંડો છે અતિ અગત્યના છે. તો અહીંયા આપણે એના ખંડને દોરતા જઈએ
જોતા જઈએ કે એની અંદર આપણને કઈ પ્રકારે શુક્રઅંડપિંડની અને એની શુક્રઅંડકોષના વહન કરી નળીઓ છે એની ગોઠવણી કઈ પ્રકારની જોવા મળે છે. આપણે સમજાવેલું કળશનો પહેલો ખંડ છે એ પરિતુંડ કહેવાય. એને આવી છાજલી જેવો આપણને ભાગ જોવા મળે છે જેને આપણે મુખાગ્ર તરીકે ઓળખીએ છીએ. એના પછી આ બીજો ખંડ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 પછી આપણે સમજેલા 14, 15 અને 16 એ ખંડમાં વલયિકા વિસ્તાર હોય. 17, 18, 19, 20, 21 પછી આપણે જરૂર નથી કારણ કે આટલા ખંડ સુધીમાં તો બંને તંત્રો છે એ આપણને ગોઠવાયા જોવા મળશે. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, 17, 18, 19, 20, 21 આપણને ખબર છે એની અંદર આવી રીતે આંતરખંડીય વિટપ આપણને જોવા મળે અંદરની બાજુએ અને એટલે અળસિયું છે એ સમખંડન દર્શાવે છે એવું કહેવાય. બધા ખંડોના નંબર હોય 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 વગેરે. તો અળસિયાની અંદર આપણે એનું પાચન તંત્ર કે પાચન માર્ગ તો સમજ્યા છીએ, એને આપણે બતાવતા નથી. આપણે અત્યારે મુખ્ય શીખવાનો હેતુ છે એનું પ્રજનન તંત્ર અંદર કઈ રીતે ગોઠવાયેલું હોય. તો એની અંદર જે પ્રજનન તંત્ર છે એમાં આપણે સમજેલા કે જે 5 અને 6 ખંડો છે એ 5 અને 6 ખંડો વચ્ચે રહેલો જે આ વિટપ આંતરખંડીય વિટપ એમાં આપણને એક છિદ્ર જોવા મળશે અહીંયા બહારની બાજુ એક જોડ વક્ષ બાજુ એમ 6-7 ખંડો વચ્ચેનો આંતરખંડીય વિટપ એમાં પણ વક્ષ પાર્શ્વ બાજુ છિદ્ર જોવા મળશે. 7, 8 અને 8, 9 ખંડો આંતર વિટપી ખંડોમાં આવી રીતે આપણને 4 જોડ છિદ્રો વક્ષ પાર્શ્વ બાજુએ જોવા મળે. આપણે બાહ્ય રચનામાં નામ આપેલું શુક્ર સંગ્રહાશય છિદ્રો. અહીં બતાવ્યા પ્રમાણે આપણને 4 જોડ છે જોવા મળે છે. એની અંદરની બાજુએ નાની નાની કોથળી હોય એને કહેવાય શુક્ર સંગ્રહાશય. આવી દ્વિખંડી કોથળીઓ આપણને જોવા મળે તો આને કહેવાય શુક્ર સંગ્રહાશય, આને કહેવાય શુક્ર સંગ્રહાશય છિદ્રો. જ્યારે મૈથુન ક્રિયા થાય ત્યારે સાથી અળસિયા એકબીજાના શુક્રકોષો મેળવે તો એ શુક્રકોષો આની અંદર શુક્ર સંગ્રહાશય છિદ્ર મારફતે શુક્ર સંગ્રહાશયની અંદર સંગ્રહતા હોય છે. આની અંદર સાથી અળસિયાના શુક્રકોષ સંગ્રહાય અને આ અળસિયા શુક્રકોષો એની જોડે જોડાયેલા બીજા સાથી અળસિયાના શુક્ર સંગ્રહાશયમાં સંગ્રહાય. તો એવા આ 4 જોડ છિદ્રો 4 જોડ શુક્ર સંગ્રહાશયો જોવા મળે. એના પછી જે 9-10 ખંડ છે એના આંતરવિટપીય ખંડમાં આપણને એક જોડ શુક્રપિંડ જોવા મળશે અહીંયા અને 10-11 ખંડના પણ આંતરવિટપીય ખંડમાં આવી રીતે બીજા એક જોડ શુક્રપિંડની આપણને જોવા મળશે. એટલે કે અળસિયાની અંદર 2 જોડ શુક્રપિંડો છે. એના આપણે અહીંયા ખંડ નંબર બતાવેલો છે એટલે ખંડ નંબર આપણે લખતા નથી. હવે શુક્રપિંડનું મુખ્ય કામ શું હોય એ આપણે અગાઉ માનવ પ્રજનન તંત્રમાં જોયું હોય કે એ શુક્રકોષો ઉત્પન્ન કરે. તો શુક્રકોષો જાય ક્યાં? તો અહીંયા શુક્રપિંડની આસપાસ એક કોથળી જેવો ભાગ હોય.
આ શુક્રપિંડ છે એ શુક્ર કોષો આ કોથળીમાં ઠાલવે. એ કોથળી એની નીચે રહેલા જે શુક્રપિંડોની શુક્ર સંગ્રહાશય કોથળી છે એની અંદર ખુલે. આવી રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઉપરના બે શુક્રપિંડો શુક્ર કોષો સંગ્રહની કોથળી દ્વારા પોતાના શુક્ર કોષો એ નીચેની કોથળીમાં ઠાલવે. આ પણ નીચે ઠાલવે. અને હવે આ જે બે શુક્રપિંડની જે કોથળીઓ છે એ એક નળી મારફતે અહીં આવી રીતે છેક 18મા ખંડ સુધી લંબાશે. અહીંયા પણ આ 18મા ખંડ સુધી લંબાયેલી આપણને જોવા મળશે. આ જે શુક્રપિંડમાંથી નીકળતી નળીઓ છે નેચરલી એને કહેવાય શુક્ર વાહિની. અહીંયા જે 18મો ખંડ છે એની અંદર એક થોડી 17 ને 19મા ખંડ લંબાયેલી આવી એક સહાયક પ્રજનન ગ્રંથિ જોવા મળે, જેને આપણે કહીએ છીએ પ્રોસ્ટેટ ગ્રંથિ. એ સિવાય સહાયક પ્રજનન ગ્રંથિ અહીંયા 17મા ખંડની વક્ષ પાર્શ્વ બાજુએ પણ જોવા મળશે અને 19મા ખંડની વક્ષ પાર્શ્વ બાજુએ પણ આપણને જોવા મળશે. એને આપણે કહી શકીએ સહાયક પ્રજનન ગ્રંથિ. અને પછી પ્રોસ્ટેટમાંથી અહીંથી શુક્રકોષો આવશે અને પ્રોસ્ટેટ નામની સહાયક પ્રજનન ગ્રંથિમાંથી વિશિષ્ટ પ્રકારના સ્ત્રાવોને લઈ અને પછી જે આ છે અહીંયા 18મા ખંડની વક્ષ પાર્શ્વ બાજુએ પોતાના છિદ્રો મારફતે ખુલશે. તો આને કહેવાય નર પ્રજનન છિદ્રો. જ્યારે બાહ્યરચના સમજાવ્યું હતું કે 18મા ખંડની અંદર અળસિયામાં વક્ષ પાર્શ્વ બાજુ એક જોડ નર જનન છિદ્રો છે ખુલે છે. તો નર પ્રજનન તંત્રમાં આટલું સમજાવવાનું. બે શુક્રપિંડો, એક જોડ શુક્રવાહિની, એક જોડ સહાયક ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્રંથિ અને બે જોડ 17મા ખંડમાં એક જોડ 19મા ખંડમાં રીતે સહાયક પ્રજનન ગ્રંથિ અને શુક્રવાહિની પ્રોસ્ટેટનો સ્ત્રાવ લઈ અને શરીરની બહાર 18મા ખંડમાં પોતપોતાના છિદ્ર સ્વતંત્ર છિદ્ર દ્વારા એટલે કે એક જોડ છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે એને કહેવાય નર પ્રજનન છિદ્રો. આટલું આપણને જોવા મળે નર પ્રજનન તંત્રમાં. એકદમ સહેલું છે અળસિયાનું પ્રજનન તંત્ર. એમાં હવે માદાની વાત કરીએ તો એનાથી પણ એકદમ આપણને લાગશે કે સહેલું છે. માદા પ્રજનન તંત્રમાં જે 12 અને 13 ખંડો છે એમાં આપણને એક જોડ અંડપિંડ છે આવી રીતે જોવા મળે. અને એ અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલા અંડકોષોને સંગ્રહ કરતી અંડવાહિની હોય. એ અંડવાહિનીનો છેડો પહોળો હોય એને કે અંડવાહિની નિવાહ. અને પછી એ છેડો છે એ સાંકડો થઈ જાય. અહીંયા પણ આવી રીતે અંડવાહિની નિવાહ અને અંડવાહિની. અહીંયા આ અંડપિંડ છે, આ અંડવાહિની કહેવાય. અને પહોળો છેડો છે એને કહેવાય અંડવાહિની નિવાહ. આપણે માનવ પ્રજનન તંત્રમાં સમજાવેલું કે પહોળો છેડો છે એને આપણે નિવાહ ગળણી જેવો પહોળો હોવાથી નિવાહ તરીકે ઓળખીએ છીએ. તો આ પહોળો છેડો એને કહેવાય અંડવાહિની નિવાહ. અને એમાં અંડપિંડમાંથી અંડકો છૂટા પડે એને કહેવાય અંડકોષ પાતની ક્રિયા, અંડકોષ પતનની ક્રિયા. એ અંડકોષ મુક્ત થઈ અને અંડવાહિનીમાં પસાર થાય. પોતપોતાના અંડપિંડો પોતપોતાની બાજુએ રહેલા જે અંડવાહિની છિદ્રો હોય, છિદ્રો અથવા તો જે ગળણી જેવો ભાગ એની અંદર અંડકોષને દાખલ કરે. તરત જ તે 14મા ખંડમાં બંને અંડવાહિનીઓ છે એ પરસ્પર જોડાય અને છિદ્ર મારફતે શરીરની બહાર છે એ ખુલે. એને કહેવાય માદા જનન છિદ્ર. 14મા ખંડમાં આપણને માદા જનન છિદ્ર છે
જોવા માટે આપણે અગાઉ એવું બહાર સમજાતા. તો બસ માદા પ્રજનન તંત્ર આટલું જ છે. 12-13 ખંડના આંતરવિટપીય ખંડને લાગેલા એક જોડ અંડપિંડો અને 13મા ખંડમાં શરૂ થયેલી અંડવાહિની તરત 14મા ખંડમાં જોડાય અને બનાવે એક સામાન્ય અંડવાહિની, જે એક છિદ્ર મારફતે વક્ષ મધ્ય બાજુ 14મા ખંડમાં ખુલે. એને કહેવાય માદા હિમન છિદ્ર. તો આ થઈ અળસિયાના પ્રજનન તંત્રની વાત. તમને એકદમ સરળ લાગ્યું હશે, યાદ રાખવામાં પણ સરળ છે, આપણને ખ્યાલ આવે એવું છે. હવે આપણે શીખીએ અળસિયાના પ્રજનન તંત્રમાં મૈથુન ક્રિયા થયા પછી કેવી રીતે ફલન ગર્ભ વિકાસ અને બચ્ચા જન્મે છે. આપણને બહુ ટૂંકમાં માહિતી આપી છે અળસિયાના એ મૈથુન ક્રિયાની, ફલન ગર્ભ વિકાસ અને બચ્ચા જન્મે એની. અળસિયું છે એની અંદર મૈથુન ક્રિયા થાય એટલે ભલે એ ઉભયલિંગી છે છતાં પણ એની અંદર છે ને આપણને પરફલન જોવા મળે છે. એની સામે એક પ્રાણી છે પ્લેનેરિયા, પૃથ્વી સમુદાયનું પ્રાણી છે પ્લેનેરિયા. પ્લેનેરિયા પણ અળસિયાની જેમ ઉભયલિંગી છે. એમાં પણ શુક્ર અંડપિંડ એક જ પ્રાણીમાં હોય, એટલે તો આપણે એને ઉભયલિંગી કહીએ છીએ અળસિયાની જેમ, કે દ્વિલિંગી કહેવાય. એની અંદર એ સ્વફલન કરે છે. પોતાના શુક્રપિંડ દ્વારા ઉત્પન્ન થયેલા શુક્રકોષોથી પોતાના જ અંડપિંડમાં ઉત્પન્ન થયેલા અંડકોષનું ફલન એક કરે છે, અને સ્વફલન કહેવાય. પોતાના જ નર જનનકોષ દ્વારા માદા જનનકોષનું ફલન કરવું. પણ અળસિયામાં એવું શક્ય બનશે નહીં, કારણ કે એમાં વચમાં આ વલયિકા આવે છે. એ વલયિકાથી વળી અને અહીંયા શુક્ર નર જનન છિદ્રો છે એ આ માદા છિદ્રમાં શુક્ર અંડકોષની આપલે છે એ કરી શકે નહીં. તો વલયિકાના અવરોધને કારણે અળસિયું ભલે પ્લેનેરિયાની જેમ એ દ્વિલિંગી કે ઉભયલિંગી હોય છતાંય પણ એમાં સ્વફલન છે કહી શકે નહીં. એમાં માત્ર પરફલન જ થશે. પહેલાં પ્લેનેરિયામાં એવું કે અવરોધ નહીં, એ શુક્રકોષો અંડકોષ તરફ પોતે જ પોતાના આપલે કરી શકે છે, એટલે એમાં સ્વફલન થાય. અહીંયા વલયિકાને કારણે સ્વફલન છે થઈ શકશે નહીં, કે એ ભાગ ખૂબ જ ગ્રંથિમય જાડી દીવાલવાળા હોય. જે આ દીવાલ છે વલયિકાની એકદમ જાડી હોય, ગ્રંથિમય હોય, જેનો આ મૈથુન ક્રિયા પ્રજનન ક્રિયામાં ઘણો બધો ઉપયોગ છે, આપણામાં જોઈએ. તો ટૂંકમાં એટલા માટે અહીંયા ભલે દ્વિલિંગી હોય તોય પરફલન થશે. એનો મતલબ કે બે અળસિયાને સામ સામે જોડાવાનું થાય. એક અળસિયું છે એ મૈથુન ક્રિયામાં ઉલટું જોડાય અને બીજું સુલટું હોય, સવળું હોય, એક અવળું હોય. એક અળસિયું આ તરફ હોય તો બીજું અળસિયું અહીંયા. આપણને ખબર છે કે અળસિયાની અંદર જે જનન છિદ્રો છે અહીંયા આ રીતે ગોઠવાયેલા હોય. એની અંદર શુક્ર સંગ્રહાશય નામની કોથળી છે. તો જે બીજું અળસિયું છે અહીંયા એવી જ જોડાય કે જેના કારણે એના 18મા ખંડના જે આ નર જનન છિદ્રો છે એ બરાબર આની સામે છે એ ગોઠવાય. અહીંયા બીજા અળસિયાનો જે 18મો ખંડ છે એ રીતે જોડાય. અહીંયા 18મો ખંડ છે, આ નર જનન છિદ્રો છે. અહીંયા આની અંદર આ અળસિયામાં અહીંયા શુક્ર સંગ્રહ છિદ્ર હોય. અહીંયા 18મો ખંડ છે એનો 14 અહીંયા આવશે. આમાંથી શુક્રકોષો છે એ આમાં જાય અને આના શુક્રકોષો છે આમાંથી આમાં જાય. આમ એક અળસિયું આ દિશામાં છે, બીજું અળસિયું આ દિશામાં છે. તમે સમજાય છૂટા મૂક્યા નહીં, પણ બે એકબીજા પર જોઈન્ટ થાય અને થોડું આગળ પાછળ થઈ અને પોતાના આ અળસિયું આપણે માનો કે બી કહીએ અને એ કહીએ, નર માદા જેવું છે નહીં
એટલે આપણે એને એ બી કહીએ. તો બી અળસિયું પોતાના 18મા ખંડમાં આવેલા નવ જનન છિદ્ર દ્વારા સાથી એ અળસિયાના શુક્ર સંગ્રહ છિદ્રોમાં ઘણા શુક્રકોષોનો સ્ત્રાવ કરે. એ જ વખતે જે આ એ અળસિયું છે એ પોતાના 18મા ખંડના નવ જનન છિદ્ર દ્વારા શુક્રકોષોનો ત્યાગ એ બી સાથી અળસિયાના શુક્ર સંગ્રહ છિદ્રોમાં થોડું આગળ થઈ અને એના શુક્ર સંગ્રહાશયમાં શુક્રકોષો છે એનો સ્ત્રાવ કરશે. બંને અળસિયા એકબીજાના શુક્રકોષો મેળવી છૂટા પડે. આ થઈ એમની મૈથુન ક્રિયા. જેવા શુક્ર સંગ્રહાશયમાં શુક્રકોષો આવે એવું તરત જે આ અળસિયું છે એની વલયિકામાંથી એક વિશિષ્ટ પ્રકારના પદાર્થનો સ્ત્રાવ થવા માંડે. એનાથી જેવો એના હમણાં કીધું એમ શુક્ર સંગ્રહ છિદ્રો છે તો જેવા એ શુક્રકોષો મેળવે એવું આની દિવાલમાંથી વિશિષ્ટ પ્રકારના સફેદ રંગના ચીકણા પદાર્થનો સ્ત્રાવ થવા માંડે. ફરતે થાય. અહીંયા આપણે આખું બતાવીએ છીએ આવી રીતે પ્રોટીનયુક્ત ચીકણા પદાર્થનો સ્ત્રાવ થવા માંડે આવી રીતે. અને આપણે ઘૂંગળી અથવા તો અંડઘર તરીકે ઓળખી શકીએ. એની ફરતે એકદમ વ્હાઇટ કલરના પદાર્થનો ફરતો સ્ત્રાવ થાય અને પછી ધીમે ધીમે આગળ સરકાવી અને બહાર કાઢી નાખશે. પણ એ પહેલાં આપણને ખબર છે કે વલયિકાની અંદર 14, 15, 16 ખંડવાળા વલયિકા વિસ્તારમાં 14મા ખંડમાં વક્ષ બાજુ એક માદા જનન છિદ્ર હોય. એમાં પુષ્કળ અંડકોષનો ત્યાગ એ આ અંડઘરની અંદર કરે, ભૂંગળીની અંદર કરે. અને કકુન પણ કહે ઇંગ્લિશમાં CUCON કકુન અથવા તો અંડઘર પુષ્કળ અંડકોષોનો ત્યાગ કરે. એની અંદર પોષક પદાર્થ પણ હોય. હવે અંડકોષ સમૂહ સહિતની આ ભૂંગળી ધીમે ધીમે આગળની બાજુએ સરકાવે. અને જ્યારે એ ભૂંગળી છે એ અહીંથી સરકે ધીમે ધીમે આ તરફ જાય ત્યારે શુક્ર સંગ્રહાશયમાંથી જે સાથી અળસિયાના શુક્રકોષો એ પણ એમાં ત્યાગ કરે. અંડકોષ લઈને તો આ અંડઘર આવે જ છે અને એમાં જ્યારે અહીંથી પસાર થાય ત્યારે હવે શુક્રકોષો મળશે એટલે હવે એનું ફલન થશે અને ફલન થયા પછી આનો નિકાલ છે એ બહાર કાઢી નાખશે. એટલે આવી રીતે બંધ એવું અંડઘર છે એ આપણને છૂટું પડેલું જોવા મળે. આવી રીતે બહાર નીકળી જશે. અને હવે આમાંથી લગભગ 3 સપ્તાહના ગર્ભ વિકાસ પછી લગભગ દરેક અંડઘરમાંથી 2 થી 22 બાળ અળસિયા એ બહાર આવે. એનો મતલબ થયો બાળ અળસિયા આવે એટલે અહીંયા અળસિયામાં ગર્ભ વિકાસ છે એ સીધો છે અથવા તો એને કહેવાય પ્રત્યક્ષ ગર્ભ વિકાસ. આપણે જાણીએ છીએ નહીંતર દેડકાના ઈંડામાં દેડકો બહાર ના આવે. દેડકા તંત્ર આગળ શીખ્યા આપણે એમાં ટેડપોલ બહાર આવે છે અને પછી કેટલાક ફેરફારો થાય જેને આપણે રૂપાંતરણ કહીએ છીએ. એને અંતે એ માતા પિતા જેવો દેખાવામાં બને. એને અંતે એ જલીય જીવન જોવા જોડે સ્થલીય જીવન જીવવા પણ ઉભયજીવી જીવન જીવવા સક્ષમ બને. અહીંયા એવું છે ને એ ગર્ભ વિકાસને પરોક્ષ ગર્ભ વિકાસ કહેવાય. અહીંયા સીધું જ માતા પિતા જેવા દેખાવાનું બાળ બચ્ચું બાળ અળસિયા આપણી જેમ જ માણસનું બચ્ચું માણસ એના પપ્પામાં એ દેખાવાનું હોય છે એટલે એને સીધો ગર્ભ વિકાસ કહેવાય. એમાં રૂપાંતરણની કોઈ ફેરફાર જરૂર નહીં પડે કારણ કે પિતૃપેઢી જેવું દેખાવાનું એ બાળ પ્રાણી છે. અહીંયા અળસિયામાં સીધો ગર્ભ વિકાસ કહેવાય કારણ કે એમાંથી અળસિયા જેવા બાળ અળસિયા કે બચ્ચા છે આવે છે. પછી એ પોષણ મેળવીને એ પણ મોટા કદના બનશે ભવિષ્યમાં એ પ્રાણી છે. પ્રજનન તંત્રનો વિકાસ થાય અને પ્રજનન મૈથુન ફલન ગર્ભ વિકાસ દ્વારા ક્રિયા દ્વારા નવા અળસિયાને ઉત્પન્ન કરશે. અહીંયા આટલી બાબતો આપણને અળસિયાના પ્રજનન તંત્રમાં ખ્યાલ હોવી જોઈએ.
એ સિવાય આપણે એક બીજું તંત્ર નાનું એવું જોઈ લઈએ. અમે જોવા ટાઈમ છે તો તમને એક વખત પાઠ્યપુસ્તકમાં એક નાનો એવો ઉભો ફકરો આપે છે આના વિશે. તમને આરામથી આ ફિગર સાથે આ તંત્ર સમજાઈ જશે. તમે થિયરી વાંચશો એટલે વિડીયો તમે ફરી પણ સ્ટોપ કરીને રિવર્સ કરીને જોઈ શકો છો, સાંભળી શકો છો. અને તમારે દર વખતે જ્યારે ફિગર આવે ત્યારે ફિગર દોરી અને થોડી પ્રેક્ટિસ છે કરવાની. અહીંયા હવે આપણે બીજી તંત્ર સમજીએ છીએ. એ છે એની આપણને બહુ ટૂંકી માહિતી આપી છે. અળસિયાનું ચેતાતંત્ર. આપણે દેડકાના ચેતાતંત્ર વખતે વાત કરી હતી કે ચેતાતંત્ર એ શરીરમાં ચાલતી જૈવિક ક્રિયાઓનું સહનિયમનનું કામ કરે. જૈવિક ક્રિયાઓનું સહનિયમન એટલે ઇંગ્લિશમાં એને કહેવાય કોઓર્ડિનેશન. આપણે જાણીએ છીએ કે દોડીએ તો આપણા હૃદય ધબકારા ફાસ્ટ થાય, એની જોડે શ્વસન પણ ફાસ્ટ થાય છે, શ્વાસોચ્છ્વાસ પણ ફાસ્ટ થાય છે. તો એ જે એકબીજાના સહકારથી એનું કામ કરે, એ સહકારથી કામ કરે એના માટે એક તંત્ર એવું હોવું જોઈએ કે જે આ બધા તંત્રોનું સુપરવિઝન કરે. સતત દરેક તંત્રની માહિતી દરેક તંત્રને આપતું રહે. એટલે એ બાકીના બધા તંત્રો છે એ બીજા તંત્રોના થતા ફેરફાર પ્રમાણે પોતાનામાં પણ ફેરફાર કરે. આપણે ડાબો પગ ઊંચો થાય ત્યારે જમણો પગ જમીન ઉપર હોય, ડાબો પગ જમીન ઉપર પડે તો જમણો પગ ઉપર ઊંચો થાય. એમ આપણે એક દો ચાલતી ધીમી તાલબદ્ધ ચાલ ચાલીએ છીએ. એ દરમિયાન હાથ પણ એવી રીતે રિધમમાં તાલબદ્ધ કે લયબદ્ધ હલતા હોય છે. બધું નિયમન કરનાર આપણું મગજ અને કરોડરજ્જુ છે, એને કહેવાય ચેતાતંત્ર. પણ અળસિયું તો અપૃષ્ઠવંશી પ્રાણી છે. આપણી જેમ પૃષ્ઠવંશી હાડકાવાળું પ્રાણી નથી. એટલે એની અંદર આ ચેતાતંત્ર એકદમ પ્રાથમિક પ્રકારનું આપણને જોવા મળે. આપણા શરીરમાં જે મગજ છે એના વિવિધ ભાગો જોયા હતા. આપણે દ્રઢકા સંદર્ભમાં જોયા હતા. એની અંદર બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ હોય, પછી એ સિવાય એની અંદર ઘ્રાણપિંડ હોય, આંતર મસ્તિષ્ક હોય, મધ્ય મગજ હોય, પશ્ચ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા હોય. એ સિવાય ચેતાઓ આપણને જોવા મળે. મગજમાંથી 10 જોડ અને કરોડરજ્જુમાં દેડકામાં 9 જોડ ચેતા ઉત્પન્ન થાય. અહીંયા આપણને એવું જોવા નહીં મળે. અહીંયા આપણને એકદમ સાદું પ્રાથમિક કક્ષાનું આ તંત્ર જોવા મળશે. એમાં જે એના ચોથા ખંડમાં આવેલી અન્નનળી છે એના માટે આપણે થોડુંક અહીંયા એનું પાચન તંત્ર બતાવીએ તો આપણે સમજાતા કે 1 થી 3 ખંડમાં એની કંઠનળી હોય, સોરી મુખ ગુહા હોય. આ રહી એની મુખ ગુહા છે. ચોથા ખંડમાં ટૂંકી કંઠનળી હોય અને 5, 6, 7 ખંડની અંદર આપણને અન્નનળી જોવા મળે. 8મા ખંડમાં પેશણી હોય. 9 થી 14 ખંડ સુધી અન્ન સંગ્રહાશય. તો આપણે એની જરૂર છે અત્યારે આટલું દોરીએ છીએ. મુખગુહા, કંઠનળી અને 5, 6, 7માં અન્ન નળી. અહીંયા જે એની કંઠનળી છે એ કંઠનળીની ઉપર આપણને 3, 4 ખંડની વચ્ચે અહીંયા એક મોટો ચેતાકોષોનો સમૂહ જોવા મળે. એને કહેવાય ચેતાકંદ. એ ચેતાકંદ એટલે ચેતાકોષોનો સમૂહ, એને કહેવાય ચેતાકંદ. એ કંઠનળીની ઉપર છે કે તેને કહેવાય ઉપરી કંઠનાલીય ચેતાકંદ. ખાસ ચેતાકંદ નહીં, એને કહેવાય ઉપરી કંઠનાલીય ચેતાકંદ અથવા એને કહેવાય કંઠનાલોપરીય ચેતાકંદ. કંઠનાલોપરીય, કંઠનળીની ઉપર રહેલો ચેતાકંદ એટલે કે કંઠનાલોપરીય ચેતાકંદ અથવા ઉપર શબ્દ કંઠનળી પછીની પહેલા વાપરો, એને કહેવાય ઉપરી કંઠનાલીય ચેતાકંદ. એ અહીંયા અળસિયાના મગજ જેવું કામ કરે છે. પછી એમાંથી એક જાડી ચેતા નીકળે. એ આમથી પસાર થાય અને એક છે અહીંથી પસાર થાય. પણ પાછળથી પસાર થઈ નીચેની બાજુ અહીંયા આવશે આવી રીતે.
તો આ જે ફરતી છે એને કહેવાય ચેતાકડી. અહીંયા એ ફરી પાછું જોડાય અને અહીંથી બેવડું ચેતારજ્જુ છે આમ પસાર કરે છેક સુધી. દરેક ખંડમાં એક જોડ આવો ચેતાકંદ આપણને જોવા મળે અને ચેતાકંદમાંથી નીકળતી ઘણી બધી ચેતાઓ પણ આપણને જે તે ખંડનું ચેતાકરણ કરતી જોવા મળે. તો આને કહેવાય બેવડું ચેતારજ્જુ. બેવડું ચેતારજ્જુ. કરોડરજ્જુ નહીં કહેવાય, કારણ કે કરોડરજ્જુ કરતાં એ થોડું જુદું છે. આપણું કરોડરજ્જુ એકવડું છે, આ બેવડું છે. આપણું કરોડરજ્જુ પોલું છે, આ ચેતારજ્જુ નક્કર છે. આપણું કરોડરજ્જુ એ ચેતાકંદ વિહીન છે, ગાંઠ ગાંઠ જેવું જોવા ના મળે. અહીંયા ગાંઠ વાળી દોરી હોય ને એવો ભાગ છે. સમજો દરેક ખંડમાં એક જોડ ચેતાકંદ આપણને જોવા મળે છે. તો એને કહેવાય બેવડું, નક્કર અને ચેતાકંદ યુક્ત ચેતારજ્જુ. આપણે એકવડું, પોલું અને ચેતાકંદ વિહીન એવું કરોડરજ્જુ છે, એટલા માટે આને કહેવાય ચેતારજ્જુ. અહીંયા આ એક જોડ ચેતાકંદ છે, દરેક ખંડમાં એક જોડ ચેતાકંદ છે. એમાંથી નીકળતી ચેતાઓ એ જે તે ખંડમાં આવેલા અંગોનું ચેતાકરણ કરે. જે તે ખંડમાં આવેલા અંગોનું ચેતાકરણ કરવું એનો મતલબ શું? કે જે તે ખંડમાં આવેલા અંગોને ચેતાતંત્ર જોડવું. એને કારણે એ અણુનું એ જે તે ખંડના બધા અંગોની ચેતાઓ દ્વારા માહિતી બધી અહીંયા મગજને મળે. ત્યાંથી એનું વિશ્લેષણ થાય, એનાલિસિસ થાય અને એ ખંડમાં શું ક્રિયા કરવી એ આપણને ખ્યાલ આવે. એક ચિંતાની વાત, આપણને બસ અળસિયાના આ ચેતાતંત્રમાં આટલી તે માહિતી આપેલી છે. હવે ચેતાતંત્રમાં એક વસ્તુ એ શીખવાની આવે કે ચેતાતંત્ર છે ને એ સંવેદી અંગો વગર કોઈ દિવસ કામ કરી શકે જ નહીં. જ્યાં પણ આવે ચેતાતંત્ર તે સંવેદી અંગો આવે છે. જેમ કે મગજ છે એ જોવે છે, આંખ જોતી નથી, આંખ દ્વારા મગજ જોવે છે. વ્યક્તિ મરી જાય, માનવ તેની આંખો ખુલ્લી રહી જાય તો એ જોતો નથી, કારણ કે મૃત્યુ પામેલો છે. એના કાન તો જેવા હોય એવા જ હોય છે. આપણે બોલીએ છીએ તો મરેલી વ્યક્તિ સાંભળે છે એવું નહીં કહેવાય. એટલે એકચ્યુઅલી વ્યક્તિ મગજથી સાંભળે છે, કાન દ્વારા. જીભથી એ જીભ દ્વારા ચાખે છે, મગજ દ્વારા. ચાખવાની જે અનુભૂતિ છે સ્વાદની એ મગજમાં અનુભવાય છે. તો ટૂંકમાં એકલું મગજ, એકલું કરોડરજ્જુ એટલે કે એકલું આ ચેતાતંત્ર એ કોઈ કામ કરી શકે નહીં જો સંવેદી અંગો ના હોય તો. અને વાઇસે વર્ષા ઉલટું એટલા સંવેદી અંગો હોય અને આ ચેતાતંત્ર ના હોય, મગજ ને કરોડરજ્જુ ના હોય તો પણ કામ થાય નહીં. બંને એકબીજાના પૂરક છે, એકબીજા ચાલે નહીં એવા અંગો. અહીંયા અળસિયામાં સંવેદી અંગો હોવા જોઈએ, પણ સંવેદી અંગો એટલે કે આંખ, નાક, કાન એવા સંવેદી અંગો જેમ દેડકામાં કે આપણામાં ઉચ્ચ પ્રાણીઓમાં હોય એવા સુવિકસિત સંવેદી અંગો જોવા મળતા નથી. પણ આંખ જેવું કામ કરનારા કેટલાક પ્રકાશગ્રાહી સંવેદી કોષો એ ચામડીમાં હોય, જેને કારણે પ્રકાશથી દૂર જવા પ્રયત્ન કરે. એમ કેટલાક જમીનમાં કંપન થાય તો એ કંપન પારખનારા પણ કેટલાક ગ્રાહી કોષો, રિસેપ્ટેકલ્સ અથવા તો ગ્રાહી સ્થાનો એના શરીરમાં આવેલા હોય, જેનાથી ખબર પડે કે મને કોઈ અડે છે તમારે આમ જવું કે પેલી બાજુ જવું. તો કેટલાક એના સંવેદી કોષો એ સંવેદી અંગો જેવું કામ કરે. અળસિયામાં એવા કોઈ સંવેદી અંગો આપણને આંખ કે નાક, ત્વચા હોય, ત્વચામાં સ્પર્શગ્રાહી ઘણા બધા સંવેદી ચેતાંતો હોય, પણ એ સિવાય એમાં આંખ કે નાક કે કાન જેવા અંગો જોવા નહીં મળે. એની બદલે એવી સંવેદના પારખતા કેટલાક ગ્રાહી સ્થાનોના શરીર ઉપર આપણને જોવા મળશે. એ ગ્રાહી સ્થાનોમાં જે કંઈ સંવેદના ગ્રહણ થાય એ ગ્રહણ થયેલ સંવેદના જેને કહેવાય ઉર્મિવેગ એ આ ચેતાઓ મારફતે અહીંયા આ કંઠ નળી ઉપર રહેલા ચેતાકંદને મળે, ત્યાં એનું વિશ્લેષણ થાય અને અળસિયા એ પ્રમાણે રિએક્શન કરે કે પ્રતિક્રિયા આપે. અહીંયા કંઠ નળી નીચે જ્યાં ચેતાકડી મળે ને ત્યાં એક મોટો ચેતાકંદ આપણને જોવા મળે. એ કંઠ નળી નીચે છે એટલે એને કહેવાય અધો કંઠ નાલીય ચેતાકંદ. અધો કંઠ નાલીય ચેતાકંદ પણ કહેવાય. એ પણ એના મગજ જેવું કામ કરે એવું કહેવાય. અગ્ર મગજ છે, ના પશ્ચિમ મગજ છે,
ચેતા કડી એ મધ્ય મગજ છે. એ આપણા મગજ જોડે આ ભાગની સરખામણી કરી શકીએ. આ એનું કરોડરજ્જુ છે એમ પણ કહી શકાય. તો આવી રીતે અળસિયામાં આ ચેતાતંત્ર પણ એકદમ પ્રાથમિક કક્ષાનું હોય, આ રીતે ગોઠવાયેલું હોય ને એનું પણ આપણે જેમ અત્યારે સહનિયમનનું કામ છે થાય છે. તો આપણે અળસિયામાં 3 તંત્ર જોયા. આગલા લેક્ચરમાં જોઈએ તો આપણે પાચન તંત્ર, અને આજે આપણે 2 તંત્રની વાત પૂરી કરી, પ્રજનન અને ચેતાતંત્ર. હવે સિવાય એના શરીરમાં આવેલા ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્રની વાત એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ. મેં હમણાં કીધું એમ દોરી સમજવા ટ્રાય કરો, પોતાની નોંધ પણ બનાવવા પ્રયત્ન કરો.